Let's say guys, good morning and welcome back to my new vlog. So કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા સારા જ હશો. તો ફર્સ્ટ ઓફ ઓલ હમણાં વાગી રહ્યા છે 6:15 સવારના એન્ડ હું આવી ગયો છું પાદરા બસ ડેપો. એન્ડ ચલો ભાઈ, આજે મંડે છે તો આપણે આજથી કોલેજ ચાલુ થઈ ગઈ છે. તો જોઈએ આજે શું શું થાય છે કોલેજમાં. એમ મેં કીધું એમ કે સીપી બોયઝ ડિસ્ટ્રોય થઈ ગયું છે હમણાં. તો બધા અલગ અલગ ક્લાસમાં જતા રહ્યા છે. બટ કંઈ નહીં, ચાલો જઈએ એન્ડ જોઈએ શું છે શું નહીં આજે. અહીં હમણાં હું પારોલની બહારના સૌથી ફેમસ કહેવાતા એવા પૌવા અને સેવસર ખાવા માટે આવ્યા છે આપણા જીગાભાઈ પાસે. સો આપણા પૌવા આવી ગયા છે. ચલો ટેસ્ટ કરીએ કેવા છે પૌવા આજે. પૌવા ખાઈને નીકળી ગયા છે ને ભાઈ, પારોલને બહાર ટ્રાફિક જોવો તો હવે. હમણાં હું આવી ગયો છું સેમિનારમાં. પછી મોટી બ્રેકમાં બ્રેક પડી અને હું બહાર લંચ કરીને આવ્યો અને ક્લાસમાં આવીને જોયું તો ભાઈ દેખો બધા જ ભાઈ ગેમ રમી રહ્યા છે. આપણો યશ પણ ગેમ રમે છે, જયનીલ પણ ગેમ રમે છે, આદિત્ય કોઈ બીજી ગેમ રમે છે. પ્રેમ જો ભાઈ, આને કહેવાય ગેમ લવર ભાઈ. દેખી શકો છો વાયરલ. શું લાગે છે વાયરલ થઈશ તું? પાક્કું જોઉં છું, બરાબર છે. જવા માટે નીકળ્યો અને ખાટી આંબલી પાસે ભાઈ ટ્રાફિક તો જુઓ. અને ભાઈ ચાલુ દિવસ છે સમજ્યા, પણ બપોરના 3 વાગે કોણ ટ્રાફિક બનાવે અહીંયા? કેટલું ખતરનાક વાળું ટ્રાફિક છે ભાઈ. અમે તો અહીંયા બીજા એક રસ્તા પરથી નીકળી ગયા છે બાજુમાં. તો ખૂબ ખતરનાક ટ્રાફિક છે. તો 2 વાગ્યાની આસપાસ પણ હવે તો આવવા જેવું નથી અહીંયા. અમે સીધા નારાયણવાડી નીકળી ગયા છે. હવે અહીંયા આગળ ટ્રાફિક નથી, પણ ભાઈ અહીંયાથી આગળ જતા ખાટી આંબલીના રસ્તા પર તો ભાઈ ખૂબ જ ટ્રાફિક છે. ખૂબ જ સાંજના ટાઈમ પર અહીંયા ટ્રાફિક થાય એટલે ભાઈ ખાટી આંબલી તો હમણાં થયું, મેં આજે જોયું એ ટ્રાફિક. બટ સાંજના ટાઈમે તો અહીંયા ટ્રાફિક થાય એ જગ્યા તો પૂરેપૂરી ખાલી જ છે યાર. સાંજે લાઈક 8 વાગ્યાના સમથિંગ, 8 વાગ્યા નહીં સોરી 5 વાગ્યા પછી આ રોડ પર નીકળવું હોય તો હવે તો ખાટી આંબલી પણ ટ્રાફિકમાં એડ થઈ ગયું છે. જે જગ્યા પર ટ્રાફિક થવું જોઈએ એ જગ્યા પર બિલકુલ ટ્રાફિક નહીં. મતલબ થવું તો જોઈએ જ નહીં, પણ એ જગ્યા પર બિલકુલ ટ્રાફિક નહીં. એ જગ્યાનો રોડ પૂરેપૂરો એકદમ ખાલી ખાલી છે. અને ભાઈ જ્યાં ટ્રાફિક નતું થતું ત્યાં આગળ ટ્રાફિક થતું થઈ ગયું છે હવે તો. સો હમણાં હું આવ્યો છું પાદરાના ફૂલબાગમાં, જે મેં તમને પરમ દિવસના વ્લોગની અંદર બતાવ્યું હતું. એ ફૂલબાગ છે ભાઈ. આને જોઈ શકો છો. અહીંયા નાની નાની મચ્છલીઓ છે પણ દેખાય નહીં, કેમેરામાં દેખાય નહીં રહી. હા દેખાય. તો હમણાં અમે આવ્યા છે અહીંયા આપણા રિઝવાન રાઇટરનું શૂટ કરવા માટે. એન્ડ એક અવોર્ડ ફંક્શન છે એના માટે એનું શૂટ છે. સો એ આપણે શૂટ હમણાં કમ્પ્લીટ કરીશું. એન્ડ ભાઈ હમણાં જોઈ શકો છો તમે, મોસમ તો એકદમ ખૂબ જ પ્યારું મોસમ થઈ ગયું છે. પ્યારું મોસમ થઈ ગયું છે, ક્યુટ મોસમ થઈ ગયું છે હમણાં. અને ભાઈ મચ્છલીઓ પણ છે. મતલબ પાદરાની અંદર અમુક જગ્યાઓ એવી છે ને ભાઈ કે જ્યાં ફરવાનું તમને એકદમ ગમી જ જાય, અને અમુક જગ્યા એવી છે કે જે તમને ગમે પણ ના. પણ આ એવી જગ્યાઓમાંથી છે કે તમને ગમી જાય. ગાઈઝ હમણાં રિઝવાનને હવે સ્ક્રિપ્ટ સમજાવી દીધી છે, તો ચલો દેખીએ છે કેવું રિહર્સલ આવે છે. રેડી એન્ડ 1 2 3 સ્ટાર્ટ. हेलो वडोदरा, क्या आप भी तैयार हो बड़ौदा के सबसे बड़े अवार्ड फंक्शन के लिए? પહેલામાં લોચો માર્યો આને તો लागी गयो. क्या आप भी तैयार हो? પહેલા એ સ્ક્રિપ્ટ જોઈ લે પહેલા. તો હમણાં હવે સેકન્ડ ટેક લઈએ છે. ચલ રેડી 1 2 3 સ્ટાર્ટ. हेलो एवरीवन, तो क्या आप सब तैयार हो बड़ौदा के सबसे बड़े अवार्ड फंक्शन के लिए? डन कंप्लीट बोला है. तो ना हाँ, तो देर किस बात की? आप भी नीचे दिए गए तो देर किस बात की? आप भी नीचे दिए गए कॉन्टेक्ट नंबर से आपका भी नॉमिनेशन कंप्लीट करवाइए और मिलते हैं 16 अगस्त को द गोल्डन आइकॉन अवार्ड 2026 सीजन 2 में. बराबर.
તો પાછળ રેડી वो 40 है 1 2 3 4 तो आप भी अपना नॉमिनेशन करवा लीजिए नीचे दिए गए नंबर पर। तो मिलते हैं 16 अगस्त को द गोल्डन आइकॉन अवार्ड 2026 सीजन 2 में। ફાઇનલી બધી ક્લિપ્સ અમે શૂટ કરી લીધી છે અને ભાઈ ખૂબ જ મસ્ત મસ્ત ક્લિપ્સ આવી છે. સો અગર આ ક્લિપ્સ તમને જોવી છે તો રિઝવાનનું અકાઉન્ટ મારા ફોલોમાં મળી જશે તમને. ત્યાં જઈને એને ફોલો પણ કરી લેજો અને એ રીલ પણ જોઈ લેજો. એડિટ પણ તમારો ભાઈ જ કરે છે એટલે એ પણ તમને જોવા મળી જશે, બરાબર ને?